સુપ્રભાત. ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આજના લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે સૌએ જોયા હતા ગુજરાતી ક્વેશ્ચન આન્સર, જે ગદ્ય વિભાગના હતા. 2 માર્ક્સમાં આપણને ગુજરાતી ક્વેશ્ચન આન્સર પૂછાય છે. પ્રશ્ન એકનો એક હોવા છતાં કઈ રીતે ફેરવીને પૂછાય, જવાબ સરખો આવે પણ એનો જે સવાલ છે એ અલગ અલગ રીતે આપણને પૂછી શકે છે, એ હવે આપણને ખ્યાલ આવી ગયો. આગળ આપણે પાઠ વાઇઝ એવા ગદ્યના ગુજરાતી ક્વેશ્ચન આન્સર જોયા. આજે આપણે બોર્ડમાં પૂછાઈ ગયેલા જે પ્રશ્નો છે, જે અગાઉની જુદી જુદી પરીક્ષાઓમાં છે, એ બોર્ડના પ્રશ્નપત્રોમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, એ જવાબ સાથે જોઈએ. માર્ચ 2015થી શરૂ થાય છે, એ આપણે જોઈએ. 5 વર્ષના પ્રશ્નપત્રોમાં સમુદ્ર સુધી જવાના માર્ગમાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્ન આવી શકે છે? એક તો કાષ્ઠખંડ સમુદ્ર તરફ વહેતો હોય ત્યારે પહેલું વિઘ્ન છે કાંઠા પરનું જોડાણ. બીજું, ભાર વધારે હોવાને કારણે પાણીમાં ડૂબવાની શક્યતા. ત્રીજું, પાણીના વમળમાં ફસાવું. ને ચોથું, નદીના પાણીથી વિખૂટું પડવું. બીજો પ્રશ્ન, બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? પિતામહ બ્રહ્મા દુર્વાસા મુનિને કહે છે કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે, અન્યના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોઈ શકતી નથી. અતિશય રોષે ભરાયેલો માણસ આંખો વાળો હોવા છતાં અંધ જ છે. આથી તમારે સરસ્વતીને ક્ષમા આપવી જોઈએ. ત્રીજો પ્રશ્ન, કૂટનાથે વિત્તદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી? કૂટનાથ વિત્તદાસને છેતરવા માટે શાંત વાણીમાં બોલ્યો, મહાશય, જે પાત્રોનો જન્મ થાય તો તેમનું મરણ પણ થાય. અગાઉ જન્મેલા વાસણોનું મરણ થયું તેમાં હું શું કરી શકું? આમ કહીને કૂટનાથે વિત્તદાસને છેતર્યું.
આગળનો પ્રશ્ન, કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી? કન્યાએ પોતે બનાવેલી વિવિધ વાનગીઓ શક્તિકુમારને પીરસી અને વચ્ચે વચ્ચે વાનગીઓના વિવિધ પદાર્થોનું સુરુચિપૂર્ણ વર્ણન કરી શક્તિકુમારની ભોજન રુચિ વધારી. આગળનો પ્રશ્ન, જ્યોતિ ઉપર તરફ શા માટે જાય છે? જ્યોતિનો વિકાર પ્રકાશ કિરણ આકાશમાં પવન વગરની આકાશની જગ્યામાં પ્રજ્વલિત રહે છે અને તે ત્રાસું જતું નથી કે સાદૃશ્યને કારણે નીચેની બાજુ પણ ઉતરતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, દુર્વાસાએ કોને શાપ આપ્યો? શા માટે? પિતામહ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા ત્યારે તે બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્ર ગાનમાં ક્ષતિ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. દુર્વાસા આ જોઈ ક્રોધિત થયા અને સરસ્વતીને મૃત્યુલોકમાં અવતરવાનો શાપ આપ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, માલવ વિજયથી જયસિંહને શું શું પ્રાપ્ત થયું? માલવ વિજયથી જયસિંહને યશોવર્માનો સઘળો ધનભંડાર અને ત્યાંનો ગ્રંથ ભંડાર પ્રાપ્ત થયો. ત્યારબાદનો પ્રશ્ન, અનાગત વિધાતાએ પોતાનો શો વિચાર રજૂ કર્યો? અનાગત વિધાતાએ પોતાનો વિચાર વ્યક્ત કરતા કહ્યું, ખરેખર સવારના સમયે માછીઓ અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે એમ મને લાગે છે. તો અહીં ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી. ત્યારબાદનો પ્રશ્ન, વિત્તદાસે કૂટનાથને બીજી વાર પાત્રો શા માટે આપ્યા?
કેટલાક દિવસો પછી કૂટનાથે ધૃતદાસ પાસે વાસણોની માંગણી કરી. આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે એવી દુષ્ટ બુદ્ધિથી પ્રેરિત થઈ કૂટનાથે બધા જોઈતા વાસણ આપ્યા. ત્યાર પછીનો પ્રશ્ન, ભોજની ખ્યાતિ શાના કારણે હતી? રાજા ભોજે સરસ્વતી કંઠાભરણ નામે ભોજ વ્યાકરણ હતું. તેને કારણે ભોજની ખ્યાતિ હતી. આગળનો પ્રશ્ન, કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે? ડાંગરના ફોતરા કાઢીને તે ફોતરા કન્યાએ પોતાની દાસી દ્વારા સોનીને વેચ્યા અને મળેલા ધનથી લાકડા ખરીદ્યા. ત્યાર પછીનો પ્રશ્ન, અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? અજાણ્યો પુરુષ અવાજથી યુવક અને શરીરે ઘરડો, તૂટેલા દાંતવાળો, ધોળા વાળવાળો અને દંડ ધારણ કરેલો હતો. અગાઉ ન જોયેલા તે પુરુષને જોઈને અર્જુનને આશ્ચર્ય થયું. પછીનો પ્રશ્ન, સરોવર જોઈ માછીમારોએ શો વિચાર કર્યો? સરોવર જોઈને માછીમારોએ વિચાર્યું, વાહ, આ સરોવર તો ઘણા માછલાઓવાળું છે. ક્યારેય આવું સરોવર આપણે જોયું ન હતું. કાલે અહીં આવીને કાચબા, માછલા વગેરેને મારી નાખીશું. અચેતન પદાર્થોમાં સાદૃશ્યનું કારણ શું હોય છે? ગાય વગેરેની માફક અચેતન પદાર્થોમાં સાદૃશ્યનો નિયમ દેખાય છે. જેમ કે માટીનું ઢેફું ખૂબ વેગપૂર્વક ફેંકેલું હોય તોય ત્રાસું જવાને બદલે ઉપર તરફ જ જાય છે. તે પૃથ્વીનો વિકાર હોવાથી સાદૃશ્યને કારણે પૃથ્વી પર જ પાછું આવે છે.
વિત્તદાસે પાત્રો પરત માંગતા કૂટનાથે શું કહ્યું? વિત્તદાસે પાત્રો પરત માંગતા કૂટનાથે શોક સાથે કહ્યું, તમારા બધા પાત્રો મરી ગયા છે. આગળનો પ્રશ્ન. પ્રત્યુત્પન્નમતી બીજા તળાવમાં કેમ ન ગયો? ભવિષ્ય માટે પ્રમાણોના અભાવથી મારે ક્યાં જવું? આવી પડેલી પરિસ્થિતિમાં કરવા યોગ્ય તે કરવું જોઈએ. આવી પડેલી આફતનો જે નિવેડો લાવે તે માણસ જ બુદ્ધિમાન છે. આમ વિચારીને તે બીજા તળાવમાં ન ગયો. આગળનો પ્રશ્ન. સરોવરને જોઈને માછીમારોએ શો વિચાર કર્યો? સરોવરને જોઈને માછીમારોએ વિચાર્યું, વાહ, આ સરોવર તો ઘણા માછલાઓવાળું છે. ક્યારે આવું સરોવર આપણે જોયું ન હતું. તો આજે આહારની સારી વ્યવસ્થા થઈ ગઈ. આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરે જરૂર મારી નાખીશું. બીજો પ્રશ્ન. પ્રત્યુત્પન્નમતીએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું? પ્રત્યુત્પન્નમતી કહે છે કે ભવિષ્ય માટે પ્રમાણોના અભાવથી મારે ક્યાં જવું? આવી પડેલી પરિસ્થિતિમાં કરવા યોગ્ય હોય તે કરવું જોઈએ. કહેવાયું છે કે આવી પડેલી આફતનો જે નિવેડો લાવે છે તે માણસ જ બુદ્ધિમાન છે. આવું વિચારીને તે બીજા સરોવરમાં ન ગયો. પ્રશ્ન. અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે. હવે અહીં ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. હું તો બીજા જળાશયમાં જાઉં છું. ચોથો પ્રશ્ન. ગુણવતી કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે? ડાંગરમાંથી છૂટા પાડેલા ફોતરા કન્યાએ દાસી દ્વારા સોનીને વેચ્યા અને મળેલા ધનથી લાકડા મેળવ્યા.
ચોખા રંધાઈ ગયા બાદ લાકડા પાણીથી ઠારીને તે કોલસા જરૂરિયાતવાળાઓને વેચી જે ધન મળ્યું તેનાથી તેણે શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા. પ્રશ્ન 5. કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી? શક્તિકુમાર જમતો હતો ત્યારે કન્યાએ વચ્ચે વચ્ચે વિવિધ ખાદ્ય વાનગીઓ વગેરે પદાર્થોનું સુરુચિપૂર્ણ વર્ણન કરીને શક્તિકુમારની ભોજન રુચિ વધારી. પ્રશ્ન 6. સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? જે માણસો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહારો કરે છે તેઓ વધુ પડતા ભારને કારણે ડૂબી જાય છે. ડૂબેલો માણસ સુખમય સંસાર સાગરમાં પહોંચી શકતો નથી. અર્થાત તેવો માણસ સાચું સુખ મેળવવા માટે યોગ્ય નથી. પ્રશ્ન 7. લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? લેખકે બધા મનુષ્યોને કાષ્ઠખંડો જેવા કહ્યા છે કારણ કે આપણું જીવન નદી છે અને પરિવાર પ્રવાહરૂપ છે. તેમાં સ્નેહરૂપી પાણી વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે જો 4 વિઘ્નો ન આવે તો સુખથી ભરપૂર સંસારરૂપી સમુદ્રમાં પહોંચી શકીએ છીએ. 8મો પ્રશ્ન. સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્નો આવી શકે છે? પહેલું, કાષ્ઠખંડ સમુદ્ર તરફ વહેતો હોય ત્યારે પહેલું વિઘ્ન કાંઠા પરનું જોડાણ હોય છે. બીજું વિઘ્ન છે ભાર વધારે હોવાને કારણે પાણીમાં ડૂબવાની શક્યતા. ત્રીજું વિઘ્ન છે પાણીમાંના વમળમાં ફસાવું. અને ચોથું વિઘ્ન નદીના પાણીથી વિખૂટું પડવું. 9મો પ્રશ્ન. કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે? શા માટે? દુર્ઘટનાથી ઘવાયેલા માણસને જોઈને અન્ય માણસે દુઃખની અનુભૂતિ કરવી જોઈએ. જે ખરેખર આવા જીવને
જોતો હોવા છતાં દુઃખ અનુભવતો નથી તે માણસ નથી, પરંતુ તે તો પથ્થર જ છે, કારણ કે પથ્થર ક્યારેય પણ બીજાના દુઃખને અનુભવતો નથી. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો કયા કયા છે? દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના આ 3 કર્તવ્યો છે. પહેલું, દુઃખની અનુભૂતિ. બીજું, કર્તવ્યનો નિર્વાહ કરવો. અને ત્રીજું, બોધની પ્રાપ્તિ. પ્રશ્ન 11. દુર્વાસાએ કોને શાપ આપ્યો? શા માટે? પિતામહ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા. ત્યારે તે બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્ર ગાનમાં ક્ષતિ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. દુર્વાસા આ જોઈને ક્રોધિત થયા અને તેમણે સરસ્વતીને મૃત્યુલોકમાં અવતરવાનો શાપ આપ્યો. પ્રશ્ન 12. બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? બ્રહ્મા દુર્વાસા મુનિને કહે છે કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે. અન્યના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોઈ શકતી નથી. મહાન તપના ભારને વહન કરનારી શક્તિ અને બીજાના દોષ જોવાની વૃત્તિ વચ્ચે ઘણું મોટું અંતર હોય છે. અતિશય રોષે ભરાયેલો માણસ આંખોવાળો હોવા છતાં અંધ જ છે. પ્રશ્ન નંબર 13. કૂટનાથે વિતદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી? મહેમાનો આવવાના છે એવું બહાનું કાઢીને કૂટનાથ વિતદાસ પાસેથી થોડા વાસણો લઈ ગયો. પછી વાસણો પાછા આપ્યા ત્યારે તેમાં વધારાના થોડા નાના નવા વાસણો હતા. કૂટનાથે વિતદાસને કહ્યું કે તમારા વાસણોની પ્રસૂતિ થતાં વાસણો વધ્યા છે. વિતદાસ પાસેથી બીજા વાસણો મેળવવા માટે કૂટનાથે આ યોજના બનાવી. પ્રશ્ન 14. વિતદાસે કૂટનાથને બીજી વાર પાત્રો શા માટે આપ્યા? કેટલાક દિવસો પછી કૂટનાથે વિતદાસ પાસે વાસણોની ફરી માંગણી કરી. આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે એવી દુષ્ટ બુદ્ધિથી પ્રેરિત
વીતદાસે તેને બધા જોઈતા વાસણો આપ્યા. પ્રશ્ન 15. માલવ વિજયથી જયસિંહને શું શું પ્રાપ્ત થયું હતું? માલવ વિજયથી જયસિંહને રાજા યશોવર્માનો સઘળો ધનભંડાર અને ગ્રંથભંડાર પણ પ્રાપ્ત થયો હતો. 16મો પ્રશ્ન. ભોજની ખ્યાતિ શાના કારણે હતી? રાજા ભોજની ખ્યાતિ સરસ્વતી કંઠાભરણ નામના વ્યાકરણને કારણે હતી. 17. અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? અજાણ્યો પુરુષ અવાજથી યુવક અને શરીરે ગરડો, તૂટેલા દાંતવાળો, ધોળા વાળવાળો અને દંડ ધારણ કરેલો હતો. અગાઉ ન જોયેલા તે પુરુષને જોઈને અર્જુનને આશ્ચર્ય થયું. મહાભારતના સમયના સ્થૂળ કાયાવાળા બળવાન પુરુષોને યાદ કરીને અર્જુનને દુઃખ થયું. પ્રશ્ન 18. આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે શું તફાવત છે? આધુનિક યુદ્ધમાં રાસાયણિક અસ્ત્રશસ્ત્રોથી બધી ચીજવસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે. એવા યુદ્ધો માનવજાતને માટે હાનિકારક છે. મહાભારતકાલીન યુદ્ધમાં પ્રકૃતિના બધા મૂળ તત્વો પૃથ્વી, જળ, ભૂમિ, વાયુ શુદ્ધ રહેતા હતા. તે વખતના યુદ્ધ જરા પણ હાનિકારક ન હતા. પ્રશ્ન 19. અચેતન પદાર્થોમાં સાદ્રશ્યનું કારણ શું હોય છે? અચેતન પદાર્થોમાં સાદ્રશ્યનો નિયમ દેખાય છે. જેમ કે માટીનું ઢેફ ખૂબ વેગપૂર્વક ઉપર ફેંકેલું હોય તોય પૃથ્વીનો વિકાર હોવાથી પૃથ્વી પર જ પાછું આવે છે. 20મો સવાલ. જ્યોતિ ઉપર તરફ શા માટે જાય છે? જ્યોતિ સૂર્યનો વિકાર હોવાથી ઉપર તરફ જાય છે. તો આ હતા ગદ્યના ગુજરાતી ક્વેશ્ચન આન્સર. તમને એમ થતું હશે કે ઘણા બધા પ્રશ્ન છે એ રિપીટ થાય છે. હા, પણ મેં અલગ અલગ બધી જે બુક્સ આવે છે એમાંથી લઈ અને તમારી સામે રજૂ કર્યા છે, જેથી કરી તમને વધારે જાણવા મળે અને તમે તમારી બુદ્ધિના ઉપયોગથી વ્યવસ્થિત જવાબ લખી અને પૂરેપૂરા માર્ક્સ છે મેળવી શકો. આગળ મળીશું નવા લેક્ચરમાં. થેન્ક યુ.